હમણાં થોડાક દિવસો પહેલા આપણા બધાના મનમાં આ પ્રશ્ન હતો કે વરસાદ આવતો કેમ નથી. ભયાનક બફારામાં એવા રેબઝેબ થયા કે ના પૂછો વાત. ખિસ્સામાંના રૂમાલને કગરીને ચહેરો સાફ કરાવવો પડે, અને એમાં જો રૂમાલ લોથપોથ થઈને મદદ કરવાની ના પાડી દે ને તો આવી બને. પછી તો પેલું ગીત બધાયના મોઢે હતું કે આવરે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. પણ વરસાદ સાંભળે તો ને. છેવટે વરસાદે સાંભળ્યું તો ખરું, એ આવ્યો તો ખરો, પણ એને ગમે એ સમયે. વરસાદ પણ આમ તો બોસ તો ખરો ને. અને અત્યારે તો આખા ગુજરાતમાં એવી ધબધબાટી બોલાવે છે કે ન પૂછો વાત. એમાં વડોદરાની હાલત તો સાવ કફોડી કરી મૂકી છે. એક બાજુ વરસાદ આંખ બંધ કરીને વરસી પડે છે, બીજી બાજુ પેલી વિશ્વામિત્રી આંખ બતાવે છે, અને ત્રીજી બાજુ મગર મહેમાનગતિ માણવા માટે શહેરમાં પહોંચી ગયા છે. અત્યારે શહેરના કોઈ પણ ખાડામાંથી તમને મગર મળી શકે એવી હાલત વડોદરાની થઈ ગઈ છે. અમુક સોસાયટીના માણસો તો એવા ફસાયા છે કે જાણે પોતે જૂના પાંજરામાં હોય એવું એમને લાગી રહ્યું છે. એમને જોઈને પેલા મગર પણ મજા લેતા હશે, લે તમે અમને જોવા આવતા હતા ને. અત્યારે રસ્તાઓ પર ગાય અને ભેંસ તો ગાયબ છે, પરંતુ ફરતો કોઈ મગર સામે આવી ચડે તો નવાય નહીં. વડોદરાની સાથે એવા બીજા કેટલાય ગામ અને શહેર છે જ્યાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરવા માંડી છે. કેટલાય લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. એમના સોફા ઉપર અને એમના બેડ ઉપર જળદેવતા આરામ કરે છે, અને લોકો બિચારા ધાબાની અગાશી પર ટૂંટિયું વાળીને ઘરના મહેમાન ક્યારે જાય એની રાહ જોઈને બેઠા છે. વરસાદ ના આવે તો પણ તકલીફ, અને વધારે આવે તો પણ તકલીફ. પણ એને કોણ સમજાવે કે ભઈલા તારે તો માત્ર આટલું જ વરસવા. આપણા નિયમોની પોટલી એની આગળ કંઈ કામ ના આપે. એ તો આપણો દેવ, અને મોજ આવે ત્યાં સુધી વરસે, અને મન થાય ત્યારે તમને તરસે મારે. એની મરજી આગળ આપણું કંઈ ના ચાલે. તો આપણે કરવાનું શું? આપણે તો વરસાદ બંધ થાય તો ઠીક, નહીં તો ઘરમાં ચાની ચુસ્કીની સાથે ગરમા ગરમ ગોટાની મોજ કરવાની અને એકાદું ગીત ગણગણવાનું. આવરે વરસાદ, ગોટાનો પરસાદ, ઊની કીટલી ને ચુસ્કી ભરની ચા.